એક કાલ્પનિક સીન કહું તમને. સુરેશભાઈજી છે ઈ XYZ બિલ્ડરને ત્યાં પ્રોજેક્ટ જોઈ આવ્યા, ગમી ગયો, બધું થઈ ગયું. હવે ઈ XYZ ભાઈ ને મગનભાઈ ને આપણે પકડીએ કે મગનભાઈ બ્રોકર ને મળવા ગયા અને એને પૂછ્યું કે લેવાય કે ન લેવાય. બોસ, તમારો પ્રોજેક્ટ છે, એઝ અ બિલ્ડર છો, તમારા મિત્રનો જ પ્રોજેક્ટ બાજુમાં હોય તોય તમે શું કહેશો કે એના કરતા મારું સારું. તો બ્રોકર શું કહેવાનો છે? કેમ કે જો બ્રોકર એમ કહેશે કે હા લેવાય તો એની બ્રોકરેજ ગઈ. એ એમ કહેશે કે ભાઈ એના કરતા હું તને વધારે સારું દેખાડું. એમાં આ પ્રોબ્લેમ છે, આ તમે બધું જ કમ્પ્લીટ કરીને બેઠા હતા. 100 માંથી 100 બિલ્ડર અત્યારે છે કે યાર બધું ફાઇનલ કરીને ગયું તો છેલ્લે કેમ અટકી ગયો નહીં સમજાણું નહીં. ભાઈ 1200 જણા તમારી અગેન્સ્ટમાં બેઠા છે બારે કે નવામાં ન લેવાય, જૂનું આ લ્યો, એમાં આ નહીં આવે, એમાં ઓલું નહીં આવે. આટલી મહેનત કરીએ, એક પ્રોજેક્ટ, એક માલ, 6 મહિના 12 મહિના, 1% તમારે ત્યાં જોઈ ગયો હોય અને કોઈ આવે કે ભાઈ ઓકે આ જોઈ ગયો તો એ ભાઈને લેવાનું છે તોય આપવાનું ચાલુ કરો. માર્કેટમાં જો સ્પીડ ન આવે તો તમે કયો એવું હારી જાઓ. બોસ એ પૂછવા જાય છે, કોકની સલાહની, કોકના વેલિડેશનની કિંમત હોય, એ પાછો તમારી લઈને આવ્યો છે, એ બીજા લઈ જઈ શકતો હતો. આપવી જ જોઈએ. જો માર્કેટ ચલાવવું હોય, માર્કેટ દોડાવવું હોય તો